યોગી એ વાક્ય છે, પ્રગટની એક આજ્ઞા બીજી કરોડ આજ્ઞા કરતા વધારે છે. બીજી આપણે કરોડ આજ્ઞા પાડીએ, અકસ્માત અલીક કરીએ, આમ તેમ દોડીએ, પણ પ્રગટની એક આજ્ઞા પાસે આજ્ઞા તો રંગ રાખે. અક્ષર પુરુષોત્તમની વાત કરીએ અને શાસ્ત્રીજી મહારાજને ન યાદ કરીએ તો એને અક્ષર પુરુષોત્તમ દર્શન સત્ર જ ન કહેવાય. એવા આપણા ગુરુના ગુરુ શાસ્ત્રીજી મહારાજ, એમને એક વિશિષ્ટ સ્વરૂપ આપ્યું. કથા વાર્તાનો ઉત્સાહ તમે જુઓ, શાસ્ત્રીજી મહારાજે આટલા ગગનચુંબી મંદિરો કર્યા જ્યારે કોઈ જ સાધનો નહીં. સ્વામી બાપા ઘણીવાર વાત કરે, હકા બાપુ ઘણીવાર વાત કરતા, માણા નહીં, નાણાં નહીં અને પાણા નહીં, કાંઈ ન મળે. પણ એની સામે વિરોધ. એ પરિસ્થિતિની અંદર મંદિરો કરે એટલે કેટલી મોટી પ્રવૃત્તિ કહેવાય. એની વચ્ચે એમણે અક્ષર પુરુષોત્તમ દર્શન સત્રો કર્યા છે. બહુ વિશિષ્ટ સ્વરૂપ હતું એમના સત્રોનું. આજે આપણે અક્ષર પુરુષોત્તમ દર્શન સત્ર કરીએ છીએ તો હજારો હરિભક્તો બેઠા છે. શાસ્ત્રીજી મહારાજે અક્ષર પુરુષોત્તમ દર્શન સત્ર કર્યું એક સારંગપુરની અંદર. બે જ જણા. કોણ? એક વક્તા ને એક શ્રોતા. એમનું નામ જેઠાભાઈ. નિષ્ઠાની વાત એવી છે, મહારાજ અનંત બ્રહ્માંડમાં એકવાર તો જાય છે. એકવાર તો આ ખાલી આપણા બ્રહ્માંડ પૂરતું નથી, આ તો અનંત બ્રહ્માંડમાં વાત પહોંચી ગઈ છે. અને અનાદિકાળથી આપણા નવું નથી, આ અનાદિકાળથી. અને મહારાજ સ્વામી બે તત્વ છે, અનંત બ્રહ્માંડમાં બધે જાય છે અને ત્યાં નિષ્ઠા પ્રવૃત્તિ. આપણે તો ખાલી આ બ્રહ્માંડમાં મહારાજ આવ્યા એટલે બધું કાર્ય કર્યું અને આપણે જોડાઈ જવાનું છે. આ મહાનિષ્ઠામાં જોડાઈ જવાનું છે. આટલું જ કરવાનું છે. કારણ કે આ તો અનાદિકાળથી છે, આ સિદ્ધાંત પ્રવૃત્ત છે. નવો